મુંબઈ અમદાવાદ નેશનલ નંબર 48 ઉપર સુંદરપુરા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત. નેશનલ હાઈવે 48 પર સુંદરપુરા ગામ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે એક મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર એક મહિલા અને નાની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ માનવતા મરી પરવારી હોય તેમ અકસ્માતગ્રસ્ત યુવાનનો મૃતદેહ લગભગ 2 કલાક સુધી હાઈવે પર જ પડ્યો હતો. તંત્રની આ નિષ્કાળજી જોઈને સ્થાનિક લોકોનો પિત્તો ગયો હતો. ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું અને ચક્કાજામ કરી દીધો હતો. ચક્કાજામના કારણે મુંબઈ અમદાવાદ હાઈવે પર વાહનોના પૈડા થંભી ગયા હતા. લગભગ 1 કલાક સુધી રસ્તો બંધ રહેતા 2 થી 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુસ્સે ભરાયેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હાઈવે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.